નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી YouTube ઓનલાઈન ક્લાસની અંદર હું વિષ્ણુ સાપરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડિયોની અંદર આપણે વાત કરશું કેલેન્ડર પાર્ટ 3 કે જેની અંદર તમને માસની કોઈ પણ તારીખનો વાર આપેલો હોય અને એ જ કેલેન્ડરમાં બીજો માસ એની તારીખનો વાર મેળવવાનું પૂછે તો આવા પ્રશ્નની અંદર સાચી રીત ત્યાંથી ત્યાં સુધીના દિવસો ગણવા પડે, પછી એને 7 વડે ભાગો, જે શેષ મળે એ આપણે એડ કરવી પડે કે વધારાનો દિવસ મેળવીને દાખલાઓની ગણતરી કરતા હોય છે। પણ મિત્રો આવા દિવસો ગણતરી કરવાની કોઈ જ જરૂર નથી। ડાયરેક્ટ તમે દિવસોની ગણતરી કર્યા વગર પણ જવાબ આપી શકશો। તો એ દાખલાઓની આપણે ચર્ચા આ ક્લાસની અંદર કરવાની છે મિત્રો। આની અગાઉ પણ આપણે બે વિડીયો અપલોડ કરેલા છે, કેલેન્ડર પાર્ટ 1 અને કેલેન્ડર પાર્ટ 2। કેલેન્ડર પાર્ટ 1 ની અંદર મિત્રો આપણે લીપ વર્ષ, સામાન્ય વર્ષ, વર્ષનો પહેલો દિવસ કયો, વર્ષનો છેલ્લો દિવસ કયો, તમારે એક આખું વર્ષ આગળ જવાનું હોય, કેટલા પ્લસ કરવા, લીપ વર્ષ હોય તો +2 કરવાના। એ સિવાય આપણે કોઈ પણ માસ હોય એ માસમાં કયો વાર 5 વખત આવશે, મહિનાનો પહેલો દિવસ ગુરુવાર હોય તો એ જ માસનો છેલ્લો દિવસ કયો હોય, એ આપણે પાર્ટ 1 ની અંદર મિત્રો ચર્ચા કરી હતી। ત્યારબાદ આપણે પાર્ટ 2 વિડીયો પણ અપલોડ કરેલો છે જેની અંદર તમને તારીખ આપેલી હોય, એનો માસ આપેલો હોય અને વર્ષ આપેલું હોય અને એના વાર મેળવવાનું પૂછે। ઉદાહરણ તરીકે આપણો ભારત દેશ જે રહ્યો એ કયા વારના રોજ સ્વતંત્ર થયો, એટલે 15 ઓગસ્ટ 1947 ના રોજ કયો વાર હતો। આવા પ્રશ્નોની આપણે ચર્ચા પાર્ટ 2 વિડીયોની અંદર કરેલું છે અને એમાં એ પણ આપણે ચર્ચા કરી કે 2018 નું કોઈ પણ કેલેન્ડર હોય તો માત્ર તમે તારીખ અને માસના કોડ ઉપરથી માત્ર 5 સેકન્ડની અંદર મિત્રો જવાબ આપી શકશો। તો જે પણ મિત્રોને વિડીયો જોવાનો બાકી હોય તો પહેલા પાર્ટ 1 અને પાર્ટ 2 વિડીયો જોઈ અને પછી આ પાર્ટ 3 વિડીયો જોઈએ, કારણ કે એને અનુલક્ષીને જ આ વિડીયો આપણે બનાવેલો છે। ઓકે મિત્રો, હમણાં જ તે ગુજરાત સરકારની અંદર કોન્સ્ટેબલની પણ જાહેરાત આવી ગઈ છે, તો કોન્સ્ટેબલની અંદર જે મિત્રો પ્રશ્નો પૂછાવાના સામાન્ય પ્રશ્નો એની પણ આપણે સાથે ચર્ચા કરતા જઈશું। બીજું, આ વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી જોજો। અત્યાર સુધી જે આપણે પ્રશ્નોની જે ચર્ચા કરી છે એવા 10 પ્રશ્નો હું આની અંદર મૂકીશ। ક્લાસની શરૂઆત કરીએ। અગાઉના ક્લાસની અંદર જે આપણે કોડ વિશે ચર્ચા કરી હતી એ જ કોડ આની અંદર પણ મિત્રો તમારે યાદ રાખવાના છે। અલગ બુકની અંદર, બીજી બુકની અંદર પણ તમને જોવા મળશે આ કોડ જે રહ્યા એ 033 એટલે કે એક દિવસ જે રહ્યો ઘટાડીને લોકો લીધેલા હશે, તો આની અંદર પણ એક દિવસ ઘટાડીને એના કોડ બનાવેલા છે। બધામાં રીત મિત્રો એક જ છે। ઓકે, હવે કોડ પણ જે બનેલા છે એ કોડ પણ દિવસોની ગણતરી કરીને જ બનાવેલા છે। ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ચલો જાન્યુઆરી માસ છે તો એમાં એક દિવસ પહેલા લીધેલો છે। હવે ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીનો કોડ કેટલો થાય એ હું તમને કહું કે ફેબ્રુઆરીનો કોડ જે રહ્યો એ જાન્યુઆરીના વધારાના દિવસ કેટલા થાય 3, તો 1 ની અંદર 3 ઉમેરો તો કેટલા થાય 4, તો 4 જે રહ્યો એ કોડ કોની માટે થાય ફેબ્રુઆરી માટે। ત્યારબાદ માર્ચ, તો કે હવે ફેબ્રુઆરીના વધારાના દિવસો કેટલા થાય તો કે ફેબ્રુઆરી સામાન્ય વર્ષ છે, સામાન્ય વર્ષમાં 28 જ આવે, તો સામાન્ય વર્ષમાં જો 28 આવતા હોય તો વધારાનો દિવસ શું મળે 0, તો વધારાનો દિવસ 0 મળે તો 4 માં 0 નાખો તો 4 જ આવશે। ત્યારબાદ માર્ચનો કોણ કેટલો બની જાય 4। હવે એપ્રિલ માટે, તો કે માર્ચના વધારાના દિવસ કેટલા થાય તો કે 3, કારણ કે 31 આવે એમાં 28 કાઢી નાખો એટલે 3, તો 4 ની અંદર 3 ઉમેરો તો કેટલા થાય 7 એટલે વધારાનો દિવસ શું થાય 0, બરાબર। તો આની માટે શું બનશે એપ્રિલ માટે 0। ત્યારબાદ આપણે મે નો કોડ લેવો હોય તો કે એપ્રિલમાં વધારાનો દિવસ 2, 0 માં 2 નાખો તો કેટલા થાય 2 થાય। એ જ રીતે જૂન માટે આપણે લેવો હોય તો એમાં વધારાનો દિવસ 3, તો 2 ની અંદર 3 નાખો એટલે 5। તો આ રીતે મિત્રો કોડ જે રે બનેલા છે। બીજું કે અઠવાડિયાના વાર કેટલા આવે 7 વાર આવે, એટલે દરેક માસ છે દરેક માસમાં પહેલી તારીખ તો આવવાની જ તે, આમાં 1 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી, 1 માર્ચ, તો હવે આપણી પાસે જે 7 વાર છે તો 12 માસની અંદર તે પહેલી તારીખે બધા વાર અલગ ન હોય, અમુક માસમાં તો સમાન હોય ને, કારણ કે 7 જ વાર છે, તો શેમાં સમાન હશે એ પણ તમે મિત્રો કોડ ઉપરથી કહી શકશો, જે આપણે અગાઉના ક્લાસની અંદર પણ ચર્ચા કરેલી છે। જે મિત્રોને એ બાકી હોય એ જોઈ લે। હવે દાખલા તરીકે જેનો કોડ મિત્રો સમાન હોય એના મહિનાના કેલેન્ડર પણ સમાન હોય। ઉદાહરણ તરીકે જાન્યુઆરી, એનો કોડ કેટલો છે 1, હવે એક કોડ કોનો છે જો તો કે ઓક્ટોબર મહિનાનો। મિત્રો આ બેનું કેલેન્ડરનો માસ જે રહ્યો સમાન જ હોય। સમાન હોય એનો મતલબ કે આમાં 1 જાન્યુઆરી રવિવાર હોય તો આમાં પણ 1 ઓક્ટોબરે રવિવાર જ હોય, આમાં 15 તારીખે જે વાર હોય જાન્યુઆરીમાં એ જ વાર ઓક્ટોબરની અંદર 15 તારીખે હોય, સેમ હોય।
મિત્રો આ સામાન્ય વર્ષ છે. લીપ વર્ષ હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે લીપ વર્ષનો કોડ શું થાય 0 અને અહીંયા ફેબ્રુઆરીનો શું થાય 3, બરાબર. તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. બાકી માર્ચ, એપ્રિલ, મે એ બધામાં તો કોડ સેમ રહેશે. માત્ર લીપ વર્ષમાં 2 માસનો જ કોડ બદલાશે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. જો હવે આ બધાના સમાન હોય તો બીજું એ પણ હું તમને કહી દઉં કે જો હવે 4 તો કે ફેબ્રુઆરી, માર્ચ અને નવેમ્બર આ ત્રણેયની પહેલી તારીખે જે વાર હોય એ પણ શું હોય? સેમ હોય. ઓકે, તમને ખબર પડી ગઈ. હવે બીજું કે જો આમાં પહેલી તારીખે રવિવાર હોય અને તો ફેબ્રુઆરીમાં પહેલી તારીખે કયો વાર હોય એ પણ તમે કોડ ઉપરથી કહી શકશો. કઈ રીતે? જો આમાંથી એકમાંથી કેટલા થાય છે? 4. તો 4 આયા તો એકમાં કેટલા ઉમેરો તો 4 થાય તો કે 3. તો રવિવારની અંદર 3 ઉમેરો, સોમ, મંગળ અને બુધ. અહીંયા કયો વાર હોય પહેલી તારીખે? બુધવાર. તમે મિત્રો બાજુમાં કેલેન્ડર પણ લઈ લેજો. કેલેન્ડરમાં પણ જોતા જજો મિત્રો. સાલ, વર્ષ કયું છે એની સાથે કોઈ લાગે વળગે નહીં. 1900 નું વર્ષ હોય, 1995 હોય, 2018 હોય, 2048 નું વર્ષ હોય, આ બધાની અંદર મિત્રો લાગુ પડશે. બરાબર, ધ્યાન રાખજો. લીપ વર્ષ અને સામાન્ય વર્ષ ખાલી જોવાનું. લીપ વર્ષ હોય તો એના માટે આ કોડ આવશે. લીપ વર્ષમાં જાન્યુઆરી માસ અને એપ્રિલ અને જુલાઈ આ ત્રણેય માસ જે રહ્યા એના કેલેન્ડર સમાન હોય. એ ખાસ આપણે ધ્યાન રાખીશું. પછી તમને એમ હોય કે ચલો અહીંયા એપ્રિલ મહિનામાં પહેલી તારીખે ધારો કે ગુરુવાર છે તો ધ્યાન રાખજો. એપ્રિલ મહિનામાં પહેલી તારીખે ગુરુવાર છે. હવે તમને એમ પૂછે કે 8મો મહિનો ઓગસ્ટમાં પહેલી તારીખે કયો વાર આવે? તો અહીંયા 0, અહીંયા 3. તો કેટલા વધે છે આગળ દિવસ? 3 દિવસ વધે છે. તો તમે ગુરુવારની અંદર 3 વાર ઉમેરી દો, શુક્ર, શનિ અને રવિ. એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે મિત્રો ક્યારેક ઉલટું પણ હોય કે તમને એવું કીધું હોય કે ચલો 1 ડિસેમ્બરના રોજ રવિવાર છે. તો હવે તમને અહીંયા પૂછ્યું હોય કે 1 માર્ચના રોજ કયો વાર હશે? તો હવે જો 1 ડિસેમ્બરનો કોડ કેટલો છે? 6. 1 માર્ચનો કોડ કેટલો થાય છે? 4. જો બે સમાન નથી, બરાબર, એટલે વાર પણ સમાન આવે નહીં. તો હવે શું કરવાનું? 6 અને 4 તો ઘટાડો થાય છે. કેટલાનો ઘટાડો થાય છે? 2 નો. તો 2 વાર માઈનસ કરવાના, 2 વાર પાછળ જવાના. એટલે અહીંયા આપણે રવિવાર કીધો તો ત્યાં કયો વાર આવે? શનિ અને શુક્ર. બરાબર. તો કોડ ઉપરથી મિત્રો તમે ડાયરેક્ટ દિવસોની ગણતરી કર્યા વગર કરી શકશો. તો આવા જ ઉદાહરણ જે રહ્યા આપણે આ ક્લાસની અંદર વાત કરવાની છે. ચલો હવે આપણે ઉદાહરણ જોઈએ. પહેલું જ ઉદાહરણ છે મિત્રો કે જો 28 ફેબ્રુઆરી 2018 ના રોજ બુધવાર હોય તો 28 નવેમ્બર 2018 ના રોજ કયો વાર હોય? મિત્રો આ દાખલાની ગણતરી કરવાની ઘણી બધી રીતો છે. માં સૌથી સરળ જે રીત રહે એની મિત્રો હું તમને ચર્ચા કરું છું. એ જ્યારે પણ તમને જે કેલેન્ડર જે હોય સમાન હોય 2018 અને એમાં તમને કોઈ પણ માસ અલગ અલગ હોય અને જ્યારે એનો તમને વાર પૂછે ત્યારે મિત્રો તમારે ડાયરેક્ટ આ કોડ ઉપરથી કરી શકશો. શું જોવાનું? સૌપ્રથમ આપણે જોવાનું માસ. તો કે માસ અહીંયા કયો છે? ફેબ્રુઆરી. અહીંયા કયો છે? નવેમ્બર. જોઈ લો એના કોડ. તો કે એના કોડ ફેબ્રુઆરીનો કોડ આપણે મેં તમને યાદ પણ રખાયો તો 144 025 036 146. ફેબ્રુઆરી એટલે મહિનો બીજો. બીજા મહિનાનો કોડ કેટલો આપણને આપેલો છે? 4. તો ફેબ્રુઆરીનો કોડ કેટલો થશે? 4. ત્યારબાદ નવેમ્બરનો પણ કોડ કેટલો થશે? 146 એટલે 4. હવે આપણને અહીંયા જાણવા મળ્યું કે આનો કોડ 4, આનો કોડ પણ શું છે? 4. એટલે મિત્રો સામાન્ય વર્ષની અંદર ફેબ્રુઆરી અને નવેમ્બર બંનેનું કેલેન્ડર શું હોય? સમાન હોય. બંનેનું કેલેન્ડર સમાન હોય તો એની દરેક તારીખના વાર પણ શું હોય? સમાન. હવે તારીખ જોઈ લો. તારીખ અહીંયા કેટલી છે? 28. અહીંયા પણ શું છે? 28 જ છે. તો મિત્રો અહીંયા બુધવાર હોય તો અહીંયા પણ આપણો જવાબ શું આવશે? બુધવાર. ઓકે, કોઈ જ દિવસની ગણતરી કરવાની નથી. આ રીતે તમે મિત્રો ફટાફટ આપી શકશો. અને બીજી પણ રીત છે. ઘણા બધા એ રીતે કરતા હોય કે 28 ફેબ્રુઆરીથી 28 નવેમ્બર સુધીના દિવસો ગણતા હોય કે ફેબ્રુઆરીના દિવસો, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અહીંયા સુધીના દિવસો ગણી અને 7 વડે ભાગતા હોય છે. તો પણ તમારો મિત્રો જવાબ આવી જાય. એની સિવાય ડાયરેક્ટ આપણે શોર્ટકટ રીત મેં તમને શીખવાડી હતી કે 2018 નું કોઈ પણ મિત્રો કેલેન્ડર હોય તો એનો જવાબ માત્ર તમે 5 સેકન્ડમાં આપી શકશો. જો એ રીત પણ કરી શકો તમે. જો એમાં ખાસ ધ્યાન રાખવાનું કે ડાયરેક્ટ તમે ન કરી શકો કે 28 નવેમ્બર 2018 ના રોજ કયો વાર હોય. એના માટે મિત્રો પહેલા તમારે જે અગાઉ તારીખ આપેલી હોય એ ચેક કરવી પડે કે ખરેખર 28 ફેબ્રુઆરી 2018 ના રોજ બુધવાર છે જ તે ને. ક્યારેક જો મિત્રો ખોટી તારીખ ખોટો વાર આપેલો હોય
તો તમે ડાયરેક્ટ મેળવવા જાઓ તો જવાબ ખોટો મળશે, એ ખાસ ધ્યાન રાખજો. તો એ રીતે કરવું હોય તો પહેલા આપણે 28 ફેબ્રુઆરી 2018 બુધવારે આપણે ચેક કરી લઈએ. ચલો ફટાફટ. શું આપણે વાત કરી હતી? 28 વધારાનો દિવસ 0 ફેબ્રુઆરી. ફેબ્રુઆરી એટલે 4, 0 + 4, 4 હોય તો કયો વાર આવે? બુધવાર. બરાબર? આ રીતે તમે ડાયરેક્ટ જવાબ આપી શકો. હવે બુધવાર સાચો વાર જ છે તો હવે આ જો ડાયરેક્ટ આપણે મૂકી દેવાનું. 28 એટલે 0, નવેમ્બર એટલે 4, 0 + 4 એટલે શું આવે? બુધવાર જ આવે. બરાબર? એટલે તમે આ રીતે પણ ગણતરી કરી શકો. પણ મિત્રો સૌથી સરળ આપણે જે પહેલી રીતની વાત કરી એ રીતે ગણતરી કરી નાખવાની. ચલો હવે નેક્સ્ટ આપણે બીજું ઉદાહરણ લઈએ કે 25 જૂન 1983 ના રોજ શનિવાર હોય. મિત્રો 1983 એટલે તરત તમને યાદ આવવું પડે કે ભારતે પ્રથમ વર્લ્ડ કપ જે હતો 1983 ની અંદર જીત્યા હતા. હવે આની અંદર આપણને જો મિત્રો વર્ષ ગમે એ હોય, 1900 વાળું હોય, 1800 વાળું, 1700 વાળું હોય, બધાની અંદર રીત લાગુ પડશે. ચલો હવે આપણે જોઈએ 25 જૂન 2 1983 ના રોજ શનિવાર છે તો આપણને 25 ડિસેમ્બર 1983 ના રોજ કયો વાર હતો એ આપણે પ્રશ્ન પૂછ્યો છે. તો સૌપ્રથમ 83 વર્ષ કમ્પ્લીટ છે. ઓકે, માસ જોઈ લો. જૂન એટલે કેટલામો માસ થાય? છઠ્ઠો. છઠ્ઠા માસનો કોડ કેટલો થાય? 5 થશે. ચલો અહીંયા મૂકી દેશું આપણે 5. ચલો હવે ડિસેમ્બર માસનો કોડ કેટલો થાય? 6. તો હવે અહીંયા છે 6. જો 5 અને 6 બંનેના કોડ સમાન છે નહીં. કોડ સમાન નથી એટલે મિત્રો આપણે એવું નહીં માની લેવાનું કે આનો જવાબ આપણે નહીં લાવી શકીએ. મિત્રો આનો પણ જવાબ આપણને મળશે. તો 5 અને 6 એનો મતલબ આપણે એવું કહેવાય કે આ બંને જે માસના કેલેન્ડર સમાન હોય નહીં. પણ કેટલા હોય? તો કે આનો કોડ જે છે એ કોડ કેટલો છે? 5 અને અહીંયા કેટલા છે? 6. એટલે 5 માંથી 6 પ્લસ 1 દિવસ આપણે વધારવાનો કે આની અંદર જો પહેલી તારીખે ગુરુવાર હોય તો આમાં પહેલી તારીખે શુક્રવાર હોય, એક વાર આગળ હોય, એટલું ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા 25 જૂનના રોજ કયો વાર છે? શનિવાર. તો મિત્રો આની અંદર 25 ડિસેમ્બરના રોજ કયો વાર આવશે? રવિવાર આવશે. કયો વાર આવશે? રવિવાર. ઓકે, ખાસ ધ્યાન રાખીશું કે આની અંદર મિત્રો બેયના સમાન હતા નહીં. તારીખ સેમ હતી તો તારીખ સેમ હોય, કોડ સમાન ન હોય તો કેટલા આગળ વધાય છે દિવસો, ઓછા થતા હોય તો માઈનસ કરવાના, આગળ વધતા હોય તો પ્લસ કરવાના. ઓકે, ચલો હવે જો આની અંદર મિત્રો જેટલા પણ મેં 8 ઉદાહરણ આપેલા છે બધા જ ઉદાહરણ અલગ અલગ રીતના છે. ઓકે, હવે આપણે જોઈએ ત્રીજો દાખલો કે 18 માર્ચ 2020 ના રોજ બુધવાર હોય તો 24 ડિસેમ્બર 2020 ના રોજ કયો વાર હશે? હવે આવો પ્રશ્ન આપણને પૂછે તો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે 2020 આપણને આપેલું છે. 2020 એટલે કેવું વર્ષ કહેવાય? લીપ વર્ષ કહેવાય. બરાબર? એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. પણ હવે અહીંયા મહિનો જુઓ તો મહિનો કયો છે? માર્ચ છે. તો માર્ચ મહિનો તો કોઈ ચિંતા નહીં કારણ કે એનો કોડ કેટલો થવાનો? 4 જ છે. જો જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસ હોય તો જ એનો કોડ બદલાશે. હવે આપણે જોઈ લઈએ કે અહીંયા આપણને આપેલો છે બુધવાર. હવે આપણે જવાનું છે 24 ડિસેમ્બર સુધી. ચલો માર્ચ મહિનાનો કોડ મિત્રો શું થશે? તો કે 4. ચલો ડિસેમ્બર મહિનાનો કોડ શું થશે? તો કે ડિસેમ્બરનો કોડ થશે 6. જો હવે વર્ષથી વર્ષ જઈએ છીએ, મહિનો અલગ છે, અહીંયા સુધી એવા દિવસો ગણતરી કરવાની નહીં. પણ મિત્રો હવે આની અંદર તારીખ આપણને અલગ આપેલી છે. પરના ઉદાહરણની અંદર શું હતું કે બંને જગ્યાએ તારીખ શું હતી? સેમ હતી. આની અંદર આપણને તારીખ સેમ આપેલી નથી તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો જ્યારે પણ મિત્રો તારીખ અલગ અલગ હોય તો શું કરવાનું? સૌપ્રથમ જે માસ છે એ માસમાં એ તારીખે આપણે વહી જવાનું. ચલો તો હવે આપણે કરીએ. અહીંયા ધ્યાન રાખજો 18 ડિસેમ્બર 2020. જો પહેલાનો આપણે વાર મેળવી લઈએ. બરાબર? જો હવે તારીખથી તારીખ આપણે આવતા રહીએ, ડિસેમ્બર માસની અંદર પણ આવતા રહીએ. ચલો હવે અહીંયા ડિસેમ્બર માસનો કોડ કેટલો હતો? 6. માર્ચનો કેટલો છે? 4. તો 4 માંથી 6 એટલે પ્લસ કેટલા દિવસ કરવા પડશે? 2. બરાબર? તો બુધવારમાં +2 કરો એટલે ગુરુ અને શુક્રવાર આવશે. હવે આપણે ધ્યાન રાખીશું કે આપણે એવો હવે પ્રશ્ન બની ગયો કે 18 ડિસેમ્બર 2020 ના રોજ કયો વાર છે? શુક્રવાર. તો 24 ડિસેમ્બર 2020 ના રોજ કયો વાર હોય? તો કે અમે 18 થી 24 સુધીના ગણના દિવસો, 18 થી 24 સુધીના દિવસો ગણશો તો કેટલા થશે? 6. તો 6 દિવસ થતા હોય તો શુક્રવારમાં 6 ઉમેરો અથવા એક વાર પાછળ જાઓ તો આપણો જવાબ શું આવશે? ગુરુવાર. ઓકે, એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ચલો હવે આપણે નેક્સ્ટ ચોથું ઉદાહરણ જોઈએ. ચોથા ઉદાહરણની અંદર આપણને આપેલું છે કે જો 23 ઓગસ્ટ 2011 ના રોજ મંગળવાર હોય તો 20
જાન્યુઆરી 2011 ના રોજ કયો વાર હોય? મિત્રો આ પ્રશ્નની અંદર ખાસ ધ્યાન રાખજો કે તમને ઓગસ્ટ એટલે કે 8મા મહિનાનો વાર તમને આપેલો છે અને જવાનું કીધું છે પાછળ પહેલા મહિનાની જાન્યુઆરી મહિનાની અંદર. તો આની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરવાનું એ પણ આપણે જોઈ લઈએ. કે જો સૌપ્રથમ આપણે ઓગસ્ટ છે, ઓગસ્ટ થી આપણે હવે જાન્યુઆરી માસ છે, જાન્યુઆરી માસની તારીખ પણ અલગ અલગ છે. તો જાન્યુઆરી માસમાં 23 તારીખે વહી જાવ. 23 જાન્યુઆરી 2011 ના રોજ કયો વાર હોય? ચલો સાલ તો 2011 જ છે, બરાબર. હવે જો ઉપરના ઉદાહરણની અંદર આપણે ચર્ચા કરી કે તારીખ સેમ હતી, આની અંદર તારીખ અલગ હતી. હવે આની અંદર શું છે કે આપણે નીચેના માસથી ઉપરના માસ તરફ જવાનું છે. તો જોઈ લેવાનું ઓગસ્ટ, ઓગસ્ટ માસ છે, ઓગસ્ટ માસનો કોડ કેટલો થશે? તો કે 3. ઓગસ્ટ માસનો કોડ કેટલો થાય છે? 3. જાન્યુઆરી, જાન્યુઆરી માસ જે છે, જાન્યુઆરી માસનો કોડ કેટલો થશે? 1, કારણ કે સામાન્ય વર્ષ છે, જો લીપ વર્ષ હોય તો 0 લેવાનો હોય. હવે અહીંયા શું થાય છે કે કોડ 3 જે હતો એ 3 માંથી કેટલા બને છે? 1. ખાસ ધ્યાન રાખજો, પાછળ જઈએ છીએ, જો નીચે લખશો તો 3 અને 1 એમાં ભૂલ થવાની શક્યતા રહેશે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું. 3 માંથી કેટલા થાય છે? 1. તો 3 માંથી 1 ક્યારે થાય? -2 આપણે કરીએ તો 2 વાર આપણે શું કરવા પડશે? ઘટાડવા પડશે. મંગળવારની અંદર 2 વાર ઘટાડો એટલે સોમ અને રવિ. હવે અહીંયા આપણને ખબર પડી કે 23 જાન્યુઆરી 2011 ના રોજ કયો વાર હોય? રવિવાર હોય. તો હજી આપણે ક્યાં જવાનું છે? 20 જાન્યુઆરી 2011. તો હજી પણ તમે 3 દિવસ પાછળ વહી જાઓ, 3 દિવસ પાછળ જજો એટલે કયો વાર આવશે આપણો? શનિ, શુક્ર અને ગુરુ. તેથી મિત્રો 20 જાન્યુઆરી 2011 ના રોજ કયો વાર આવશે? ગુરુવાર આવશે. ઓકે, આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે પણ તમને માસ જે હોય એ માસ નીચેનો માસનો વાર આપણને ઉપર જવાનું કે ત્યારે પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ચલો મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 5 ની આપણે વાત કરીએ કે 14 જાન્યુઆરી 2019 ના રોજ કયો વાર છે? રવિવાર. તો 14 જુલાઈ 2019 ના રોજ કયો વાર હશે? આ દાખલાની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 14 જાન્યુઆરી 2019 એટલે કે ઉત્તરાયણ રવિવારના દિવસે નહીં હોય, ત્યાં સોમવાર છે, પણ મેં અહીંયા વાર ખોટો લીધો છે. આવું પણ ક્યારેક પરીક્ષામાં પૂછી શકે, ખરેખર એ તારીખે વાર ન હોય. તો હવે આ દાખલાને જો તમે શોર્ટકટ દ્વારા ગણતરી કરવા જાઓ ડાયરેક્ટ 14 જુલાઈ 2019 માં કયો વાર હોય ડાયરેક્ટ, તો મિત્રો તમારો જવાબ આન્સર ખોટો પડશે. બરાબર, ધ્યાન રાખજો. એટલે આને પણ આપણે આ જ રીતે ગણતરી કરીએ તો આ જ રીતે ગણતરી કરવી હોય તો તમારો જવાબ સાચો જ આવશે, ચિંતા નહીં કરવાની કોઈ. તો હવે આપણે શું કરવાનું? પહેલા જોઈ લેવાનું જાન્યુઆરી. જાન્યુઆરી માસનો કોડ કેટલો છે? તો કે જાન્યુઆરી માસનો કોડ મળશે આપણને 1. ઓકે, ચલો જુલાઈ, જુલાઈ માસ જે છે, જુલાઈ માસનો કોડ કેટલો થશે? 7. તો હવે અહીંયા 19 19 બે સેમ જ છે, હા સેમ છે. 14 14 પણ સેમ છે. તો 1 માંથી કેટલા બને છે? 7. તો કેટલા પ્લસ કરવા પડશે? 6. 6 દિવસ પ્લસ કરો. તો હવે રવિવારની અંદર +6 કરો અથવા એક વાર પાછળ જાઓ, જવાબ આપણો શું મળશે? શનિવાર. બરાબર, આ રીતે તમે પણ સરળતાથી સોલ્યુશન કરી શકશો. ચલો હવે આપણે નેક્સ્ટ છઠ્ઠું ઉદાહરણ જોઈએ. 9 જાન્યુઆરી 1914 ના રોજ જો શુક્રવાર હોય તો 2 ઓક્ટોબર 1915 ના રોજ કયો વાર હશે? મિત્રો અગાઉના ક્લાસની અંદર આ ઉદાહરણ આપણે લીધું હતું પાર્ટ 1 ની અંદર. ત્યારે મેં તમને કીધું હતું કે આ રીતથી ગણતરી કરવાની નહીં, હું એને શોર્ટકટ રીત પછીના વિડીયોની અંદર અપલોડ કરીશ. કારણ કે એની અંદર આપણે અહીંયાથી અહીંયા સુધી દિવસો ગણતરી કર્યા હતા, જેમાં ઘણો બધો સમય જાય. મિત્રો એવા દિવસો ગણતરી કરવાની કોઈ જરૂર છે નહીં. બરાબર, સરળતાથી શોર્ટકટમાં ડાયરેક્ટ તમે કોડ ઉપરથી એનો જવાબ આપી શકશો. બીજું કે 9 જાન્યુઆરી જે ભારતીય પ્રવાસ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આપણા મહાત્મા ગાંધી જે રહ્યા એ મહાત્મા ગાંધી ભારતની અંદર 9 જાન્યુઆરી 1915 ના રોજ પરત ફર્યા હતા, એટલા માટે. હવે આપણે જોઈ લઈએ કે આની અંદર શું કરેલું છે કે 9 જાન્યુઆરી 2014 ના રોજ શુક્રવાર અને અહીંયા આપેલું છે 15. વર્ષ સમાન છે નહીં. આ બધા જ દાખલાઓની અંદર વર્ષ મિત્રો સેમ હતું. તો વર્ષ સમાન ન હોય તો વળી પાછું આપણે યાદ કરવું પડશે પાર્ટ 1 વિડિયો કે પહેલા સૌપ્રથમ શું કરવાનું? એ કેલેન્ડરમાં વહી જવાનું, પહેલા વર્ષ સમાન કરવાનું, ખાસ ધ્યાન રાખજો. ચલો તો આપણે વર્ષ પહેલા સમાન કરી નાખીએ એટલે 9 જાન્યુઆરી 1915. એક વર્ષ આગળ વહી જાઓ. ચલો એક વર્ષ આગળ જાઓ એટલે દિવસો કેટલા થાય? 365. બધા 3 દિવસ 1. અહીંયા શુક્રવાર હોય તો 1 પ્લસ કરો એટલે શું આવશે? શનિવાર.
હવે આપણું ઉદાહરણ એવું બની ગયું કે 9 જાન્યુઆરી 1915 ના રોજ શનિવાર હોય તો 2 ઓક્ટોબર 1915 ના રોજ કયો વાર હોય? મિત્રો બની ગયું કેલેન્ડર હવે સમાન? તો કે હા. ઓકે, હવે જો લો માસ જોઈ લો તો માસ સમાન છે તો કે ના, તારીખ પણ સમાન છે નહીં. તો હવે એની ગણતરી કરવી પડશે. ચલો, જાન્યુઆરી માસ જે છે એનો કોડ કેટલો થશે? 1. ઓક્ટોબર છે એનો કોડ પણ શું થશે? 1. બંનેના કોડ કેવા છે? સમાન. તો બંનેના કેલેન્ડર, માસના કેલેન્ડર પણ શું હોય? સેમ. હવે અહીંયા શનિવાર છે તો અહીંયા શનિવાર નહીં મૂકવાનો. કેમ? તો કે તારીખ સેમ છે નહીં. બરાબર? જો હવે શું આપણે કરશું તો કે અહીંયા તારીખ કેટલી છે? 9 અને અહીંયા તારીખ કેટલી છે? 2. તો સેમ નહીં હોય. એવું આપણે કહી શકીએ કે જો જાન્યુઆરી માસની અંદર 9 તારીખે શનિવાર હોય તો ઓક્ટોબર માસની અંદર પણ 9 તારીખે શનિવાર જ હોય. એ જ વાત, એમાં કોઈ જ ડિફરન્સ હોય નહીં. બરાબર? તો 9 ઓક્ટોબર ના રોજ શનિવાર હોય તો પહેલી તારીખ બીજી તારીખે કયો વાર હોય? તો પણ ત્યાં પણ મિત્રો શનિવાર જ હશે. જો એ કઈ રીતે તમને કહું, કારણ કે કોઈ પણ માસ હોય એની અંદર પહેલી તારીખે, 8મી તારીખે, 1 તારીખ, 8 તારીખ, 15 તારીખ, 22 તારીખ અને 29 તારીખે આવતા વાર જે હોય એ સેમ જ હોય. કારણ કે એની અંદર 7 દિવસનો ડિફરન્સ છે. તો પહેલી 8, 15, 22 અને 29 જે આપણે પહેલા વિડિયોની અંદર મિત્રો વાત કરી હતી. ઓકે, તો પહેલી 8 અને 15 એ સમાન હોય તો બીજી તારીખે, 9 તારીખે, 16 તારીખે પણ વાર શું હોય? સમાન જ હોય. તો બીજી તારીખે પણ મિત્રો જે વાર હોય એ 9 તારીખ હોય, 9 તારીખે હોય બીજી તારીખ હોય. તો 9 ઓક્ટોબર ના રોજ શનિવાર હોય તો બીજી તારીખે પણ શું આવે? શનિવાર. અથવા તમે અહીંયાથી અહીં સુધીના દિવસો ગણો તો કેટલા થાય? 7 એટલે વધારાનો દિવસ શું થાય? 0. તો ત્યાં પણ શું આવશે? શનિવાર જ આવશે. મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ. 21 માર્ચ 1991 ના રોજ ગુરુવાર હોય તો 29 નવેમ્બર 1995 ના રોજ કયો વાર હશે? 21 માર્ચ વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ. આની અંદર 20, 21, 22, 23 આ બધા જ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને શોર્ટકટ સૂત્ર પણ છે કે ચકલી વનમાં પાણી પીવા ગઈ અને શહીદ થઈ ગઈ. ખાલી આ તો યાદ રાખવા માટે રીત છે કે પાણી પીવાથી કોઈ શહીદ ના થાય. 20 તારીખ એટલે ચકલી દિવસ, વન એટલે 21, પાણી એટલે વોટર ડે 22 તારીખે અને શહીદ દિવસ એટલે 23 તારીખ. બરાબર? એ પણ તમને યાદ રાખી લેજો. હવે આપણે દાખલાની આપણે વાત કરીએ. 21 માર્ચ 1991 ના રોજ ગુરુવાર હોય તો 29 નવેમ્બર 1995 ના રોજ કયો વાર હોય? મિત્રો ખાસ ધ્યાન રાખજો, 91 અને અહીંયા શું છે? 95. ઘણો બધો ડિફરન્સ છે. તો આ દાખલાને તમે શોર્ટકટ આપણે જે ડાયરેક્ટ કીધું એ રીતે ગણતરી કરી શકો કે 29 ના વધારાના દિવસ નવેમ્બર, વર્ષના છેલ્લા 2 અંક લઈને પણ ગણતરી કરી શકાય. પણ એમાં મિત્રો પહેલા ચેક કરવું પડે ખરેખર ગુરુવાર છે ને. બરોબર? આપણે આ જ રીત દ્વારા ચલો ગણતરી કરીએ. તો સૌપ્રથમ શું કરવાનું? કેલેન્ડર મિત્રો સેમ કરવાનું. ચલો કેલેન્ડર સેમ કરી નાખો. તારીખથી તારીખ રહી જાવ એટલે કે 21 માર્ચ 1995. ચલો 95 વર્ષમાં આપણે વહી ગયા. હવે અહીંયાથી અહીંયા સુધી તમે જુઓ, આમ પછી ગણતરી કરો કે 92 એટલે વધારાનો દિવસ એમાં 2 આવશે, લીપ વર્ષ આવશે એટલે તો કે 2 ઉમેરો. ડાયરેક્ટ જોઈ લેવું કે 91 થી 95 એટલે કેટલા વર્ષ થાય? 4 વર્ષ થાય તો દરેક વર્ષનો એક એક વધારાનો દિવસ. પછી જોડવાનું વચ્ચે લીપ વર્ષ કેટલો આવે છે? 1. તો કે 1992 લીપ વર્ષ કહેવાય ને. તો જો એના લીપ વર્ષના વધારાના દિવસ 2 આવે પણ એક તો આમાં ગણતરીમાં આવી ગયો 4 વર્ષમાં, તો હજી એક એની અંદર ઉમેરો એટલે 5. તો ખરેખર અહીંયા સુધીના વધારાના દિવસ કેટલા થાય? 5. બરાબર? એ 5 કેમ? ખાસ ધ્યાન રાખજો કે 92 ના 2, 93 નું 1, 94 નું 1 અને 95 નું 1. 5 થઈ ગયા. હવે ગુરુવારની અંદર તમે 5 નાખો એટલે અથવા 2 વાર પાછા જાઓ તો ચાલે. શુક્ર, શનિ, રવિ, સોમ અને મંગળ. અહીંયા આવશે મંગળવાર. બની ગયો દાખલો સરળ. ચલો હવે દેવો બની ગયો 21 માર્ચ 1995 રોજ મંગળવાર હોય તો 29 નવેમ્બર 1995 રોજ કયો વાર હોય? ચલો હવે જોઈ લો માસ જોઈ લો. માર્ચ મહિનાનો કોડ કેટલો છે? 4. નવેમ્બરનો કોડ પણ કેટલો છે? 4. બરોબર મિત્રો? બેયના માસ જે રહ્યા એ સમાન છે, કેલેન્ડર પણ સમાન હોય. તો હવે તારીખ જે હોય વાર પણ કેવા હોય? સમાન. આમાં 21 તારીખે જે વાર હોય એ જ આમાં 21 તારીખે હોય. મિત્રો તારીખ અલગ અલગ છે. તો તારીખ અલગ અલગ હોય તો હવે શું કરવાનું? ધ્યાન રાખજો કે અહીંયા મંગળવાર હોય તો નવેમ્બર માસમાં પણ 21 તારીખે મંગળવાર જ હોય. 22 તારીખે કયો વાર હોય? બુધવાર. તો જે વાર 22 તારીખે હોય એ વાર કઈ તારીખે હોય? 29 તારીખે હોય.
તો અહીંયા આપણો જવાબ શું આવશે? બુધવાર. બરાબર. જો તમે મેક્સિમમ મિત્રો દાખલાની પ્રેક્ટિસ કરશો તો જ આ સરળતાથી ગણતરી કરી શકશો. બરાબર. અગાઉનો વિડીયો પણ તમે જોઈ લેજો કે કેમ 1 અને 8 અને 15 તારીખે વાર સેમ જ હોય છે. તો એ જ રીતે આપણે ડાયરેક્ટ અહીંયા એની ગણતરી કરેલી છે. ચલો હવે મિત્રો આપણે લાસ્ટ છેલ્લો દાખલો જોઈ લઈએ કે જો 31 જાન્યુઆરી 2018 ના રોજ બુધવાર હોય તો 31 ઓક્ટોબર 2018 ના રોજ કયો વાર હશે? મિત્રો આપણે હેડિંગ ની અંદર લખેલું છે કે આ દાખલાનું તમે સોલ્યુશન માત્ર 5 સેકન્ડ અંદર આપી શકશો. ચોક્કસ આ બધા જ તમે ઉદાહરણ જોયા એટલે આના પરથી કહી શકશો. જોજો ધ્યાન રાખજો, કેલેન્ડર સમાન 31 જાન્યુઆરી નો કોડ 1 ઓક્ટોબર નો 1 બે નું સમાન જ છે તો બુધવાર હોય તો અહીંયા પણ કયો વાર આવે? બુધવાર આવે. બરાબર. એટલે ફટાફટ જ આવા દાખલાનું તમે સોલ્યુશન આપી શકશો. 31 ઓક્ટોબર વિશે. 31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ. આખા ભારતની અંદર એની ઉજવણી થવાની છે. આ વખતે ખાસ ગુજરાતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું 182 મીટર ઊંચું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે, જેનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 31 તારીખના રોજ ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતની અંદર આવવાના છે. એ પણ આપણે ખબર હોવી જોઈએ. તો મિત્રો આવા જ દાખલાઓ જે રહ્યા આવા જ દાખલાઓનું તમે ફટાફટ સોલ્યુશન મેળવી શકો એના માટે ખૂબ જરૂરી છે પ્રેક્ટિસ દ્વારા આ રીતે કોઈ પણ દાખલાનું તમે સોલ્યુશન લાવી શકશો. ઓકે મિત્રો, 10 પ્રશ્નો છે એ 10 પ્રશ્નો તમે તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. નીચે કોમેન્ટ બોક્સની અંદર એનો તમે જવાબ લખશો, પહેલામાં, બીજામાં, ત્રીજામાં. ઓકે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 4 એ વિડીયોની અંદર હું તમને આ બધાનું સોલ્યુશન આપીશ અને શોર્ટકટ રીતો દ્વારા તે કે ક્યારે કઈ રીતનો ઉપયોગ કરવો. ખાલી તમને સમજ આપી દઉં કે દાખલાઓ કઈ રીતે ગણવાય. પહેલો દાખલો છે 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર, તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હોય? પોલીસ કોન્સ્ટેબલની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બરાબર મિત્રો. આખો એક વર્ષ આગળ ખસવાનું, જોવાનું સામાન્ય વર્ષ, લીપ વર્ષ. ત્યારબાદ બીજો પ્રશ્ન એને લગતો જ છે, એમાં મિત્રો લીપ વર્ષ, સામાન્ય વર્ષ એ જોઈ અને આગળ જજો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી, એની પણ આપણે ચર્ચા કરી હતી. ચોથો પ્રશ્ન છે કે જો 14 સપ્ટેમ્બર 2017 ના રોજ શુક્રવાર હોય તો આ જ વર્ષમાં કયો વાર 53 વખત આવે? એ પણ આપણે વાત કરી હતી કે જો સામાન્ય વર્ષ હોય તો કોઈ પણ એક વાર 53 વખત આવે અને જો લીપ વર્ષ હોય તો કોઈ પણ બે વાર 53 વખત આવે. એના માટે આપણે 1 જાન્યુઆરી અથવા 31 ડિસેમ્બરે જવું પડે. તો એ પણ તમે ડાયરેક્ટ 31 ડિસેમ્બર અથવા 1 જાન્યુઆરીએ જઈ અને એનો વાર મેળવીને કહી શકશો. પાંચમો પ્રશ્ન છે જો 19 ડિસેમ્બરના રોજ રવિવાર હોય તો કયો વાર આ જ માસમાં એટલે કે ડિસેમ્બર માસની અંદર 5 વખત આવશે? A, B, C અને D માં છે ત્રણેય. બરાબર. આ પ્રશ્નનું પણ જોઈ અને સમજી અને એનું સોલ્યુશન કરજો. ત્યારબાદ આની અંદર તમને કીધું છે P, Q, R અને S ચાર ક્રમિક માસ છે. જો P અને S માસ જે 30 દિવસના હોય તો S માસ એ કયો કહેવાય? ઓકે. જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી આપણે દિવસો પણ જોયા હતા, સેમાં 31 આવે, 30, 28 બધી આપણે ચર્ચા કરી હતી. તો એને લક્ષને કહેવાનું તમારે કે S માસ જે રહ્યો એ S કયો માસ થશે? ઓકે. ઓપ્શન પણ તમને છે જૂન, જુલાઈ, ઓગસ્ટ. હવે આપણે જોઈએ સાતમો દાખલો. સાતમા દાખલાની અંદર તમને કીધું કે 7 એપ્રિલ 1995 ના રોજ કયો વાર હતો? તો આ પણ તમે ડાયરેક્ટ શોર્ટકટ રીત દ્વારા જ ગણતરી કરવાની. જો ઉપર કોઈ તારીખ કે વાર આપેલું નથી તો આને આપણે 5 સ્ટેપ કરવાના. તારીખ, માસનો કોડ, વર્ષના છેલ્લા 2 અંક, ત્યારબાદ વર્ષના છેલ્લા 2 અંકને 4 વડે ભાગી ભાગફળ લેવાનું અને સદીનો કોડ બધાનો સરવાળો કરીને તમે જવાબ લાવી શકશો. એવો જ પ્રશ્ન છે કે 22 ફેબ્રુઆરી 2024 ના રોજ કયો વાર આવશે? આમાં પણ ધ્યાન રાખજો મિત્રો લીપ વર્ષ. નવમો પ્રશ્ન છે જો 20 માર્ચ 2017 ના રોજ સોમવાર હોય તો 10 ઓક્ટોબર 2017 ના રોજ કયો વાર આવશે? એની પણ આપણે પાર્ટ 3 આજ વિડીયોની અંદર ચર્ચા કરેલી છે. 10મો પ્રશ્ન જોઈએ કે જો આજે શુક્રવાર હોય તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર આવે? ઓકે. તો આ પણ તમે વધારાનો દિવસ લઈ અને એનું સોલ્યુશન કરી શકશો. આ પણ પોલીસ કોન્સ્ટેબલની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. અમારા ઘણા બધા પ્રશ્નો મિત્રો પૂછાઈ ગયેલા છે. હવે આની પછીના પાર્ટ 4 ની અંદર આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું અને જે આપણા બે રીતના દાખલાઓ છે એની પણ આપણે ચર્ચા કરીશું કે 2095 જેવું વર્ષ એના પછી ક્યારે આવશે? સમજો આ પ્રશ્ન પણ બહુ અગત્યનો છે. 2004 જેવું કેલેન્ડર એના પછી ક્યારે આવશે? 2017 જેવું કેલેન્ડર હવે ક્યારે આવશે? સેમ કેલેન્ડર વાળો આપણને પ્રશ્ન પૂછે તો આપણે એની માટે એક શોર્ટકટ રીત છે એની પણ વાત કરશું.
ગઈકાલની પહેલાનો દિવસ આ હોય તો આવતીકાલ પછીનો દિવસ કયો હોય. તો આવા દાખલાઓ આપણે નેક્સ્ટ 4 ની અંદર અને આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરી અને કોમેન્ટ બોક્સની અંદર લખજો. ઓકે, નમસ્કાર.